નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સુરજીપુરા ગામે અશ્વિન નદીના પાણી ફરી વળ્યા। સુરજીપુરા ગામના નીચલા વિસ્તારમાં આવેલા પ્રાથમિક શાળા અને કેટલાક રહેણાંક મકાનો બેટમાં ફેરવાયા। હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં નર્મદા જિલ્લાને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને કારણે નર્મદા જિલ્લામાં ગતરોજ મોડી રાતથી જ ભારે વરસાદ પડી રહ્યો છે। સતત પડી રહેલા વરસાદને કારણે જિલ્લાના ઘણા વિસ્તારોમાં નદી નાળાઓ પર છલકાઈ ઉઠ્યા છે। આ વરસાદી માહોલ વચ્ચે તિલકવાડા તાલુકાના સુરજીપુરા ગામમાં અશ્વિન નદીના પાણી ફરી વળ્યા છે। સતત પડી રહેલા વરસાદને કારણે અશ્વિન નદીમાં ભારે પાણીની આવક થતાં સુરજીપુરા ગામના નીચલા વિસ્તારોમાં પ્રાથમિક શાળા અને કેટલાક મકાનો બેટમાં ફેરવાયા છે। રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી આવી જતા મકાનોમાં રહેલા ઘરવખરીને નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે। જોકે ગામ લોકોના કહ્યા મુજબ દર વર્ષે આ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે, એટલે સરકાર દ્વારા વરસાદી પાણીની સમસ્યાનો નિરાકરણ લાવવા માટે માંગ કરવામાં આવી છે। આજ રોજ સુરજીપુરા ગામમાં પાણી ઠેઠ અંદર ગામમાં ભરાઈ ગયું છે। તમે જોઈ શકો છો, આ પાણી છે ગામની અંદર, અને સામે પેલું ઘર છે, એ ઘરમાં પણ પાણી આવી ગયું છે। એટલે સરકારશ્રીને મારે એ જ કહેવું છે કે આટલું બધું થાય છે, અમારા જે સ્કૂલની આજુબાજુ સ્કૂલ પણ ડૂબાઈ ગઈ છે, તો અમારા છોકરા ભણશે ક્યાં? અને આગળ પાછળ આ ગામ આગળ પાછળ પણ ઘેરાઈ ગયું છે। તમે પેલી બાજુથી પણ જુઓ, સાવલી બાજુથી, ત્યાં પણ પાણી ફૂલ નદીની પેટ જાય છે, એટલે અહીં પણ ફૂલ પાણી જાય છે। એટલે મારે એ જ કહેવું છે કે કંઈ પણ આયોજન કરવું જોઈએ સરકારશ્રીને,